વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજથી આપણે પ્રકરણ 14 સંભાવના શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. ઉદાહરણ 4 દ્વારા આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે તેની રકમ વાંચીએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય તેની સંભાવના શોધો અને એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો. તો સૌથી પહેલા આપણે કુલ પરિણામોની સંખ્યા આપેલી છે 52. તો સૌથી પહેલા તે લખી લઈએ. કુલ પરિણામોની સંખ્યા 52 છે. 52 પત્તાની થોકડીમાં એકા 4 હોય એટલે આપણે કુલ એકાની સંખ્યા પણ મળી ગઈ. કુલ એકા 4 હોય એટલે કુલ એકા બરાબર 4. હવે સંભાવના શોધવા માટે એક સૂત્ર છે. ચાલો એ સૂત્ર જોઈએ. P કૌંસમાં E બરાબર E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. અહીં સાનુકૂળ પરિણામોની સંખ્યા આપેલી છે અને કુલ પરિણામો પણ આપેલા છે. સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 4 અને કુલ પરિણામોની સંખ્યા છે 52. તો ચાલો આપણે એ સૂત્રમાં મૂકીએ. P કૌંસમાં E બરાબર 4/52. શું અહીં જવાબ પૂરો થઈ ગયો કે અહીં આપણે હજી નાનું કરી શકીએ છીએ? હજી આપણે અહીં નાનું કરી શકીએ છીએ. 52 ને 4 વડે ભાગી શકીએ છીએ, માટે આપણે જવાબ મળશે 1/13. આ આપણો ફાઇનલ જવાબ થયો અથવા ફાઇનલ સંભાવના થઈ. એટલે કે આપણે ખેંચેલું પત્તું એકો હશે તેની સંભાવના છે 1/13. હવે એકા ન હોય તેની સંભાવનાની ગણતરી કરીએ. એકા ન હોય તેની સંભાવના માટે આપણે બે રીતથી ગણતરી કરી શકીએ. તો આપણે બે રીત જોશું. સૌથી પહેલા સૂત્રવાળી રીત જોઈએ. P કૌંસમાં E બાર બરાબર 1 ઓછા P કૌંસમાં E. P કૌંસમાં E એટલે સંભાવના. કુલ સંભાવના આપણી પાસે હોય 1. એકા હોય તેની સંભાવના આપણે હમણાં જ શોધી. હવે શોધવાની છે એકા ન હોય તેની સંભાવના. કુલ સંભાવના 1 હોય એ આપણે હમણાં જ જાણ્યું. 1 માંથી એકા હોય તેની સંભાવના બાદ કરી નાખીએ તો આપણે એકા ન હોય તેની સંભાવના મળી જાય. આ ન સમજાણું હોય તો એક નાના ઉદાહરણ દ્વારા સમજીએ. A અને B બે વ્યક્તિ છે. બે પાસે અમુક રૂપિયા છે. એ બંનેનો સરવાળો 100 રૂપિયા થાય છે. હવે તમને હું કહું કે A પાસે 20 રૂપિયા છે તો B પાસે કેટલા રૂપિયા છે તેના માટે તમે શું કરશો? કુલ રૂપિયા ઓછા A ના રૂપિયા, તો તમને B ના રૂપિયા મળી જશે. એવી જ રીતે એકા હોય તેની સંભાવના આપણે મળેલી છે. કુલ સંભાવના 1 હોય. હવે 1 માંથી એકા હોય તેની સંભાવના બાદ કરી નાખીએ તો એકા ન હોય તેની સંભાવના આપણે ઓટોમેટિક મળી જાય. તો ચાલો કરીએ. P કૌંસમાં E બાર બરાબર 1 ઓછા 1/13. આપણે જાણીએ જ છીએ કે બાદબાકી કે સરવાળો કરવા માટે અહીં છેદ સરખા હોવા જરૂરી છે. તો અહીં આ 1 ની નીચે 13 લઈ આવો જરૂરી છે. 1/13 કાંઈ નથી. કાંઈ ન હોય તો 1 તો હોય જ, એ આપણે જાણીએ જ છીએ. તો હવે 1 ને કેટલા વડે ગુણીએ તો છેદમાં 13 આવી જાય? 13 વડે ગુણીએ તો 13 આવી જાય. તો 1 ગુણ્યા 13 છેદમાં પણ 1 ગુણ્યા 13 એટલે આપણે મળશે 13 ઓછા 1 આખાના છેદમાં 13 એટલે આપણે ટોટલ જવાબ મળશે 12/13 એટલે મળ્યા 12. અહીં પણ 13 થઈ ગયું. 13 ઓછા 1 આ બાદ કર્યો એટલે આપણે મળ્યું 12. એટલે આપણે આ મળશે જવાબ 12/13. હવે બીજી રીતે ગણીએ. કુલ પરિણામોની સંખ્યા આપણે આપેલી છે 52 અને કુલ એકા આપણી પાસે છે 4. તો હવે એકા ન હોય તેની શોધવાની છે. તો 52 ઓછા 4 કરીએ તો આપણે એકા ન હોય તેની સંભાવના મળી જાય. 52 ઓછા 4 એટલે 48 પત્તા એવા છે કે જે એકા નથી. તો P કૌંસમાં E બરાબર 48/52 આપણે આ મળે. હવે આને આપણે નાનામાં નાના સ્વરૂપે લખવાનું, તે આપણી સંભાવના બને. તો આપણે આ બંને સંખ્યાને 4 વડે ભાગી શકીએ છીએ. 4 ગુણ્યા 12 કરીએ તો 48 મળે અને 4 ગુણ્યા 13 કરીએ તો 52 મળે. તો ઉડાડી દઈએ. 12/13 આ આપણો જવાબ મળ્યો. તમે ચેક પણ કરી શકો છો, બંને રીતે આપણો જવાબ સેમ આવે છે. આ બંને રીતમાંથી તમને જે રીત ભાવે તે રીતથી તમે દાખલો ગણી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.